જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો ગુજ્જુ પેસેન્જર. સ્વાગત છે આપણે આનંદપુર સાહેબના પાર્ટ 3 વિડીયોમાં. પહેલા વિડીયોમાં તમે જોયું કે આપણે આનંદપુર સાહેબ ફર્યા પછી આપણે કિરીટપુર ગયા હતા અને હવે આપણે આનંદપુર સાહેબમાં આવેલા વિરાસત એ ખાલસા મ્યુઝિયમમાં જઈ રહ્યા છીએ. આ મ્યુઝિયમ આપણે જે તમે કિલ્લા સાહેબ ગુરુદ્વારા જોયો તો કિલ્લા સાહેબ જે કિલ્લો છે ત્યાંથી નજીક જ છે. તો આપણે અહીંયા મ્યુઝિયમના અંદર હવે જઈ રહ્યા છીએ. આ સામે જોઈ શકો છો તે મ્યુઝિયમ જ છે વિરાસત ખાલસા. પહેલાં આનું નામ ખાલસા હેરિટેજ હતું, એના પછી આને નામ ચેન્જ કરીને વિરાસત ખાલસા રાખવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ શીખ ધર્મ ઇતિહાસ અને સંસ્કૃતિ સમૃદ્ધિત છે. આ સંગ્રહ શીખ ધર્મના 500 વર્ષના ઇતિહાસ અને ખાલસા પથની સ્થાપનાની 300મી વર્ષગાંઠની ઉજવણી કરે છે, જેનો પાયો 10મા અને અંતિમ ગુરુ ગોબિંદસિંહજીને નાખ્યો હતો. આ સંગ્રહની કલ્પના પંજાબના મુખ્યમંત્રી જૂના જે હતા પ્રકાશસિંહ બાદલે કરી હતી, જેમને ઇઝરાયલના એક હોલોકોસ્ટ મેમોરિયલથી પ્રેરણા લઈને અને આનંદપુર સાહેબમાં બનાવવામાં આવ્યું હતું, જેને બનાવનાર બી એક ઇઝરાયલ આર્કિટેક્ચર હતો. આ સંગ્રહાલય ઉદ્ઘાટન 25 નવેમ્બર 2011ના રોજ થયું હતું અને 27 નવેમ્બર 2011થી તે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આનંદપુર સાહેબમાં સ્થિત આ સ્થળ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે 1699 બેસાખીના દિવસે ગુરુ ગોબિંદસિંહજીએ અહીં ખાલસા પંથની સ્થાપના કરી હતી. તો અત્યારે આપણે અહીંયા સિક્યુરિટી ચેકિંગ કરીને અહીંયા અંદર આવતા રહીએ છીએ અને બીજા બધા ચેકિંગ કરીને અંદર આવેલા છે. આ જોઈ શકો છો અહીંયા. તો આપણે આગળ વધી રહીએ છીએ, તમે પણ ચાલો સાથે અને અંદરથી બધું જોતા રહેજો. અને થોડું ઘણું જે ઇતિહાસ છે આનું હું કહેતો ગઈશ. લગભગ તો મ્યુઝિયમ જ છે, બસ જોવાનું જ છે, તમે જોતા જજો. અને અંદર મ્યુઝિક ચાલુ હશે. અને આની બહુ વિશાળ જગ્યા છે, આજુબાજુ બહુ ખુલ્લી જગ્યા છે અને અંદર એક તળાવ બી મોટું આવેલું છે. તમે અહીંયા આગળ ટીમમાં તમને દેખાડી સામે. આ મ્યુઝિયમ શીખ ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આપણે જઈ રહ્યા છીએ અને ઘણી બધી પબ્લિક જઈને આવી રહી છે પાછી. અને અહીંયા કોઈ ટિકિટ લાગી નથી, આપણે ફ્રી જ છે. અને એક બારીએ 100 રૂપિયા ટિકિટ બી લખેલી હતી. હવે ખબર નહીં કેવી રીતે ટિકિટનું સિસ્ટમ મેં જોયું નથી, મારે જીજે લેવા ગયા હતા. તો આપણને ફ્રીમાં જ ટિકિટ પડી લાઈનમાં લાગીને. અને આ જોઈ શકો છો આનો આ સાઈડનો વ્યૂ છે. જો અહીંયા તળાવ પણ છે બહુ મોટો. આપણે જે સામે બિલ્ડિંગ દેખાઈ રહી છે એમાં જવાનું છે અને એના અંદર જ મ્યુઝિયમ છે. ઘણી બધી પબ્લિક અહીંયા છે, અમુક આવેલી છે અને અમુક જે આવેલી છે. તો ચાલો આપણે ફટાફટ જઈએ અંદર અને પછી જોઈને પછી બીજી જગ્યા પર આપણે ફરવા જઈશું. અંદર મને લાગે આ રોડ પણ બનાવેલો છે, ગાર્ડન બાર્ડન માટે જવાનું હોઈ શકે કદાચ. અને અહીંયાથી ગુરુદ્વારા દેખાય છે, જોઈ શકો છો. અને આ સાઈડ બી તળાવ આવી ગયું છે. તો હવે આપણે અંદર પ્રવેશ કરી ગયા છીએ. આ જોઈ શકો છો તમે, આ હવે ચાલુ થઈ ગયું છે. તો હવે તમે જોતા રહેજો અને જો થોડું ઘણું હશે તો હું તમને કહીશ. બાકી તમે આ મ્યુઝિયમને એન્જોય કરો. જે છે No, la Gloria, mientras dame. Ay, me está muriendo de.
Apa lagi? Kita akiki kita પવિત્ર Human organ, kita odilek. Iya, budget. તો આ જે ચાદર દેખાય છે મને લાગે આ બહુ જૂની ચાદરો છે અને અહીંયા લખેલું પણ છે ડુ નોટ ટચ. તો બહુ જૂની ચાદર છે જે આજથી બનાવેલી છે. તો આ જે શબ્દ તમને દેખાય છે આગળ જઈને વધારે સારી રીતે દેખાશે. હું તમને દેખાડીશ સમજાય જ આગળ જઈ. તો આ એક પંજાબી શબ્દ છે એક ઓમકાર. આ શબ્દ પંજાબીમાં યુઝ થાય છે. એનો અર્થ શું થાય છે હું તમને હમણાં કહું. તો આવી રીતે આજુબાજુ સ્ટાર બનાવેલા છે અને એને વચ્ચે આવી રીતે એક ઓમકાર લખેલું છે મારા હિસાબથી. એક ઓમકાર શબ્દ શીખ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ઉપયોગ શીખ ધર્મ પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબની શરૂઆતમાં જ થાય છે. આ શબ્દ શીખ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને આધ્યાત્મિક વિચારસરણીને દર્શાવે છે. એક આનો અર્થ છે એક અથવા એકમાત્ર. આ શબ્દ શીખ ધર્મના એકેશ્વરવાદના સિદ્ધાંત દર્શાવે છે, એટલે કે ઈશ્વર એક જ અને તે બધાનો સર્જનહાર છે. ઓમ આ શબ્દ સંસ્કૃતિમાંથી આવેલ છે જે હિન્દુ ધર્મમાં પણ પવિત્ર માનવામાં આવે છે. શીખ ધર્મમાં ઓમનો ઉપયોગ ઈશ્વરના સર્વવ્યાપક આનંદી અને અનંત સ્વરૂપે દર્શાવવા માટે થાય છે. તે દેવી શક્તિનું પ્રતીક છે. તો હવે આપણે આગળ આવી ગયા છે અને આ જોઈ શકો છો જે પંજાબમાંથી મેન નદી જાય છે અને આગળ ઘણી બધી નદીઓ થઈ જાય છે. તો આ એ દર્શાવેલું છે આવી રીતે પહાડીઓમાંથી નદી આવે છે. એક ઓમકારનો અર્થ થાય છે એકમાત્ર સર્જનહાર ઈશ્વર જે સર્વવ્યાપક અનાદિ અને સમગ્ર બ્રહ્માંડનું સર્જનહાર છે, સર્જન કરનાર છે. આ શબ્દ શીખ ધર્મ મૂળ મંત્રનો ભાગ છે જે ગુરુ નાનક દેવજી આપ્યો હતો. તો આ હવે જોઈ શકો છો આ બધા ગુરુઓ આવી ગયા છે જે શીખ ધર્મમાં થઈ ગયા છે અને આ બધી એમની સ્ટોરી ટાઈપનું એવું બનાવેલું છે મ્યુઝિયમ અંદર. તો આવો જોતા જઈએ ચાલતા ચાલતા. Ngayon ba patay. Semera ho ta paftrop to anjane ke le hon ka aliko se. એ દરું નોટ ટચ. હા એને जिप्पे 2 मिनट Ya 2 minute ko ni tekiwani. मैं तो अरे वीडियो में बना ले फिर रंजीत है बनाने तू मैं बिल्कुल ले ले पूरी में बड़ी बनाई कर वीडियो. તો અત્યારે આપણે આ બિલ્ડિંગની ટોપ ઉપર આવી ગયા છે અને જ્યાં સામે તમે એક સ્ટેચ્યુ જોવો છો જે તવો છે એની પણ એક ખાસ હિસ્ટ્રી છે. એ હું આખી તો તમને નહીં કહી શકું પણ શોર્ટમાં કહી દઉં. એવો તવી તો નહીં જેમ કે ગુરુ અર્જન દેવજી શીખ ધર્મમાં 5મા ગુરુ અને પ્રથમ શહીદ હતા અને તેમની શહીદી 1606માં મુઘલ સમ્રાટ જહાંગીર આદેશ પર થઈ હતી. ગુરુ અર્જન દેવજીએ લાહોરમાં પકડ્યા હતા અને 5 દિવસ સુધી નિર્દય રીતે ત્રાસ આપવામાં આવ્યો. તેમને ગરમ લોખંડની થાળી ઉપર બેસાડવામાં આવ્યો, ગરમ રેત ઓઢવામાં આવી અને ઉકળતા પાણીમાં નાખવામાં આવે.
તો આ જે તમે તવી જોઈ હતી તે ગુરુ અર્જુન દેવજીની યાદમાં અહીંયા રાખવામાં આવ્યું છે. એના પર ગુરુ અર્જુન દેવજી શહીદ થયા હતા. આ કેડા સીન है कितना गोल गोल लेना है. તો આ બી એક આવી રીતે બનેલું છે. જોઈ શકો છો આમાં મુગલો કેવી રીતે અત્યાચાર કરતા હતા શીખો ઉપર ને હિન્દુઓ ઉપર. એની ખોપડીઓ જો આમ લટકેલી પડેલી છે બધાની, શીખો અને હિન્દુઓની. તો એમના સામે આવી રીતે શીખો યુદ્ધ લડ્યું હતું. તો એમની યાદમાં પણ એક આવી રીતે બનાવેલું છે. नाल रेमी નાળ રેમી બોલું. તો આ બધી અલગ અલગ દુકાનો બનાવેલી છે જે ખંજરની ચીજ પણ હતી એ ટાઈપની. પતંગની અને વાસણોની અને ચોરીઓની લીઘા ને એ રીતે પણ બનાવેલ છે. મોરે બધી તે સંદર્ભમાં આવે. હજુ તે એવું પતંગની દુકાન એ બધા બડી ગયેલા ફોન. ના હિન્દી રજની હવે ઓ મારા એજન્સી હે. ને આ સામે જે દરબાર દેખાય છે કે મહારાજા રણજીતસિંહ દરબાર છે. એના સામે બધા હાથ જોડીને ઉભા છે અને જે મહાન રાજા હતા શીખોના મહારાણા રાજ્ય છે ત્યાં ગદ્દી પર બેઠા છે. જોઈ શકો છો તમે. એમને પણ ખૂબ ઘણા બધા યુદ્ધ લડ્યા હતા. જે અક્ષય કુમાર કેસરી મૂવી આવે છે એ હરીશની નલવા પર આવવાની છે. અને જે હરીશ નલવા હતા એ મહારાણા રણજીતસિંહના નીચે જ કામ કરતા હતા. એમના જનરલ હતા અને ખાલસાની ફોજમાં હતા. તો વિચારો મહારાણા રણજીતસિંહ કેટલા મહાન યોદ્ધા હશે. હરિસિંહ નલવા પણ બહુ મહાન વોરિયર હતા. એમને પણ ઘણા બધા યુદ્ધ લડ્યા હતા. અને મૂવીમાં તો બસ આપણને એક આધું યુદ્ધ જ જોવા મળશે. हमारा एमजी संगोल हुआ संगा ना मेल बनाया
વાદું છે તો યુ સંગ્યા જરે ले आ गया हूं तो लगने કીધું સાહેબ તો ઉદો દઈએ હા ના सही गल उदो दઈએ આ સીન रंगी करके देगा ये ना रंजी તો હવે અહીંથી આપણે બહાર આવી ગયા છીએ અને અહીંયા આવી બેઠા છીએ બહાર બીજા બધા આવવાનો વેટ કરીએ છીએ તો બધા આવી ગયા છીએ અને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ જે આપણે પાણી જોયું તો તળાવ અને ત્યાંથી પછી જોઈને અને ડાયરેક્ટ પછી બહાર જઈશું બીજી જગ્યાએ આપણે ફરસો જવાનું છે તો આ હતું મ્યુઝિયમ જે થોડું ઘણું તમને હિસ્ટ્રી તમે કીધી બાકી તો બધું જોવા જેવું હતું અને જો આ સાઈડ આવતા હોય તો બધી હિસ્ટ્રી લખેલી પણ છે દીવાર ઉપર તો વાંચી શકો છો બધાનું તો હવે આપણે થોડું ઘણું જે જોવાનું છે તે જોઈને અને બહાર જઈશું હવે અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે પણ તોય આપણે જેટલું બન્યું એટલું ઘણું બધું તો આપણે વિડીયો ઉતારી દીધું થોડું ઘણું જ આપણે નહીં ઉતાર્યું હોય અને અમુક ઘણી બધી જગ્યાઓ બંધ પણ હતી કેમ કે અમે એકાદા વિડીયો જોયેલા હતા તેમાં ઘણી બધી બીજી મૂર્તિ પણ હતી જે 4 સાહેબ જે હતા એવું બધું કદાચ કે બીજો મ્યુઝિયમ બી હોઈ શકે છે એવું નક્કી નહીં યાદ હોય પણ એવું બહુ જલ્દી પતી ગયું થોડું મને લાગે થોડી જગ્યાઓ બંધ છે જ્યાંથી આપણે આવતા હતા એના રાઈટ સાઈડમાં એક જગ્યા હતી તે બંધ હતી કદાચ તો આમાં સિસ્ટર ભાણીને લઈને આવે છે એ રીતે વિડીયો બનાવે છે મારા તો એનો વિડીયો બનાવ્યો હતો તો આ તળાવ છે આટલું મોટું અને એના બાજુમાં હેવન જગ્યા છે અને અમુક જગ્યાએ બેન્ચ પણ રાખેલી છે તો આ તે બિલ્ડિંગ આપણે અહીંયા જગ્યા અને જેવડું પુલ છે ત્યાંથી આપણે ચાલી અંદર ગયા હતા તો આજનો વિડીયો આટલો જ રાખીએ તો તમને ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધીસ ઇઝ નાઉ